ત્રિજીવ વિચાર સૂત્ર જેના સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ છીએ. મૈત્રી ભાવ પ્રગટ કરવા માટે દરેક જીવોની વિચારણા કરવાની છે. દરેક જીવો કયા લેવલના દુઃખને ભોગવી રહ્યા છે એની કલ્પના કરવાની છે. વાત ચાલી રહી છે સ્થાવર જીવો અને એમાં પણ એકેન્દ્રીય જીવો અને એની અંદર પણ વનસ્પતિના જીવો અને વનસ્પતિની અંદર પણ પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય અને એમાં જે એક શરીરમાં એક જીવ એટલે પ્રત્યેક વનસ્પતિકાય એટલે કે દરેકને જે ઇન્ડિવિજ્યુઅલ શરીર મળે છે તે અને સાધારણ વનસ્પતિકાય એટલે કે શરીર એક અને જીવો અનંતા. એક શાવકભાઈનો પ્રશ્ન હતો કે સાહેબ અસંખ્ય અને અનંતમાં ફરક શું છે? કારણ કે બે ગણી શકાય એવું તો છે જ નહીં. તો સરળ ભાષામાં કહું તો આપણે સંખ્યા લખતા એક એવી સિચ્યુએશન આવીને ઊભી રહી જાય કે હવે એની સંખ્યા લખી શકાય એવી બી નથી અને શું કેવું ને એ બી સમજી શકાય એવું નથી. ત્યાંથી જે શરૂઆત થઈ અસંખ્ય કે જેની હવે સંખ્યા ગણી શકાય એવી નથી અને એ અસંખ્ય પણ જ્યારે અસંખ્ય બને, આ બહુ નાની ભાષામાં કહું છું કે અસંખ્ય ના પણ અસંખ્ય ભેદો જ્યારે થાય એનાથી પણ કઈ ગણું વિશેષ અનંત થાય છે. જો કે આની સ્પષ્ટ ગણતરી આપણે ત્યાં ચોથા કર્મગ્રંથમાં શાસ્ત્રમાં આપી છે અને અનંતના પણ ઘણા જુદા જુદા પ્રકારો આપ્યા છે. બસ એટલું સમજવાનું કે ગણતરીથી વિશેષ અસંખ્ય છે અને અસંખ્યથી પણ કરોડો ગણું કે અસંખ્ય ગણો વિશેષ અનંત છે. તો ગઈકાલની એક વાત હતી જે સાધારણ વનસ્પતિકાયના જીવ એક સોયની અણી ઉપર કેટલા નાનકડા ટુકડો આવે, જે બી નિગોદનો જે જીવ છે બટાકુ વગેરે કોઈ બી, તો કે આટલો નાનકડો શરીર આવે એનું એ શરીર જે દેખાય છે એ બી એક નથી, અસંખ્ય શરીર છે અને એ જે એક શરીર છે એમાં પણ જીવો કેટલા? તો કે અનંતા. આજે જે હું કહેવા માંગુ છું એ જ વસ્તુ થોડી જુદી રીતે બરોબર સમજો. એક સોયની અણી ઉપર જેટલો પાટ આવે એમાં શરીર કેટલા? અસંખ્ય. અને એક શરીરમાં જીવ કેટલા? અનંતા. હવે ઓર પ્રેક્ટિકલ ભાષામાં તમને આ વસ્તુ સમજાવું છું કે એક સોયની અણી ઉપર જે અસંખ્ય શરીર છે એમાં જે એક શરીર છે એમાં જે અનંત જીવ છે એ અનંત જીવનું કાલ્પનિક દ્રષ્ટિથી કબૂતર જેટલું શરીર કરી દેવામાં આવે. કેટલું? કબૂતર જેટલું. શેનું હું બોલ્યો? એક સોયની અણી પર જે નાનકડો ટુકડો એના પર જે અસંખ્ય શરીર એમાં જે એક શરીર અને એક શરીરમાં રહેલા જે અનંતા જીવો છે એનું કલ્પના દ્રષ્ટિથી અગર કોઈ મેજિક કરે અને બધાને કબૂતર જેટલા શરીર બનાવી દે, બરોબર છે, તો એમ કે છે આખે આખું વિશ્વ ભરાઈ જાય તો બી એ એક શરીરમાં રહેલા અનંતા જીવો કબૂતર બની ના શકે. એટલે કે તો એ ઘણા બધા જીવો બાકી રહી જાય. તો કલ્પના કરો કે એક સોયની અણી પર અસંખ્ય શરીર, એક શરીરમાં પણ અનંતા જીવ અને એ અનંતા જીવોનો પણ સમાવેશ આખા વિશ્વમાં નથી થતો. ધેટ મીન્સ કે કેટલા જીવો હશે? બોલો હવે આ જીવોને વેદના અપાય? ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આગળ જીવો ખૂબ જ સરળ અને સારા છે, ઓનેસ્ટ છે. કારણ જાણવામાં આવ્યું તો એ છે કે એ લોકોએ એટલું બધું દુઃખ ભોગવ્યું છે ને એટલે એ લોકો બહુ હવે સાદા, સિમ્પલ અને સરળ બની ગયા છે. જાપાન વગેરે જે કન્ટ્રીઝ છે એમાં આવું ચાલે છે, બરોબર છે.
એ લોકો બહુ સરળ બની ગયા છે, કારણ કે એ લોકોએ જે બોમ્બ મારા થયા પછી જે દુઃખો ભોગવ્યા છે, એટલે એ લોકો બધી રીતે સ્વભાવના સારા છે. તો હવે મને એ જાણવું છે કે એ ન્યાય કે જે દુઃખ ભોગવે એ જીવ ભવિષ્યમાં કોઈને દુઃખ ના આપે. આ વાત બરોબર ને? અથવા તમારી ભાષામાં હજી સમજાવું કે બહુ ડાઉન ટુ અર્થ હોય, કારણ કે પોતે એક એક રૂપિયાને માંડ ભેગા કર્યા છે, ચિલ્લરો ભેગી કરી છે. તો આજે ભલે કરોડો રૂપિયા થઈ ગયા હોય, પણ બબે રૂપિયા પણ એમને વેસ્ટ ના કરે. બરોબર ને? સમજાય છે બરોબર? તો એવી રીતે તમારો ને મારો ભૂતકાળ શું હતો? હવે બોલશો? તમારો ને મારો ભૂતકાળ ક્યાં હતો? આપણું શરીર કેવું હતું? કેટલા જીવોની વચ્ચે મળ્યું હતું? અનંત જીવોની વચ્ચે એક શરીર કેવી રીતે ચલાવી લેવાય? એમ કેવી રીતે ચાલે? મને તો સમજાતું જ નથી. અનંતા જીવો એક સાથે શ્વાસોશ્વાસ લેવાનો, અનંતા જીવો એક સાથે જમવાનો, અનંતા જીવો એક સાથે મરવાનું. અરે જન્મ્યાશું, મર્યાશું, પાછા જન્મ, પાછા મરણ, પાછા જન્મ, પાછા મરણ. there is no end. નિગોદના જીવના દુઃખની કલ્પના તો કરી જુઓ. તમે ને હું નાના નાના દુઃખો માટે રડીએ છીએ, આમ નથી ને આ નથી થતું ને, બરોબર ને? આ વિશ્વમાં સૌથી મોટું દુઃખ છે જન્મ અને મરણનું. જન્મ સમયે વેદના, મરણ સમયે પણ વેદના. એ વેદનાની માત્રા એટલી ચરમસીમાએ છે કે આપણા બધાના તો કઈ દુઃખો નથી. આપણે વિચાર કરીએ કે આ નિગોદના જીવોને કશું ખબર જ નથી પડતી, ઉન્નતિનું એક નિમિત્ત નથી. માથું દુખવા આવે ને ગોળી લઈએ લઈએ, આપણે તો કેટલી વાર સુઈ જઈએ. આ લોકોને આરામ શું? મને એમ તો કહું. જન્મે એવા મરી જાય છે, શું આરામ? આપણે ધર્મના નિમિત્તો મળે છે તો આળસ કરીએ છીએ, આરામ કરીએ છીએ. આ લોકોને આરામ કરવાનો સમય નથી. કોઈ બી જન્મે તો કેવું હોય, કેટલું કોમળ હોય, હજી તો માન શરીરની રચના થતી હોય ને મરી જાય. સંપૂર્ણ શરીર ડેવલપ બી ના થયું હોય ને મરી જાય. ગઈકાલે જોયું હતું ને આપણે એક અંતર્મુહૂર્તમાં પણ કેટલા જન્મ, કલ્પના કરો. એકચ્યુઅલી કેવું છે ખબર છે? મારી વાત કરું છું કે હું પૂજાની લાઈનમાં બેઠો હતો પાલિતાણા. મારી આગળ ઘણા બધા લોકો બેઠા હતા. જે પ્રમાણે લાઈન હતી ને એ પ્રમાણે લાગતું હતું કે આરામથી 4-5 કલાક તો પાક્કા. એટલે મનોમન મારી શું પ્રાર્થના ચાલતી હતી ખબર છે? યાર બધાને જમણા અંગૂઠે પૂજા કરાવી દે ને તો સારું. આમ મારી મનોવૃત્તિ બતાડું છું તમને. અને ખરેખર બની જેવી બન્યું એ નંબર ફટાફટ આવી ગયો. બધા જમણા અંગૂઠે પૂજા કરતા કરતા આવી ગયો. માત્ર કાલ્પનિક વાત કરું છું, ખાસ ધ્યાન રાખજો. અને હવે જ્યારે મારો નંબર આવ્યો છે પૂજા કરવાનો, તમને શું લાગે છે હું જમણા અંગૂઠે કરીશ કે નવા અંગે કરીશ?
હવે મને મારી પાછળ જે બબ્બે કલાક કે 4-4 કલાકની મોટી લાઈન છે એ દેખાય છે? કઈ સમજાયું? હું આ નિગોદમાં જ્યારે આમ આટલા બધા જીવોની વચ્ચે બેઠો હતો ત્યારે થતું હતું કે યાર કોઈક મોક્ષમાં જાય, કોઈક મોક્ષમાં જાય ને મારો નંબર લાગે, કોઈક મોક્ષમાં જાય ને મારો નંબર લાગે. આઈ નો આવી કોઈ સ્પષ્ટ ફિલિંગ ના હોય, આવી કોઈ સમજણ ના હોય, પણ એક વાત છે, છૂટવાની ભાવના તો દરેકને હોય, દુઃખમાંથી દરેકને છૂટવું છે. અને જેવી ભવિતવ્યતા જાગી અને મારો આત્મા એ અનંત કાળ દુઃખમાંથી, અનંતી પીડામાંથી છૂટ્યો. અવ્યવહાર રાશિમાંથી એટલે કે સતત જન્મ મરણની દુઃખની પરંપરામાંથી વ્યવહાર રાશિમાં આવ્યો. એક ઇન્દ્રિયપણું, બે ઇન્દ્રિયપણું, તે ઇન્દ્રિયપણું, અનંત 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 પુણ્ય જાગતા ગયા અને આ પંચેન્દ્રિયપણું. આ બધું જ સમજણ કે મારું ભૂતકાળ શું હતું એવો ભાવ વિચારો. હવે આટલો સરસ ભાવ પામ્યા પછી મને મારી પાછળ જે અનંત નિરોધના જીવો છે એની વિચારણા થાય છે. હવે છે શું કહેવાનું ખબર છે જાતને? જો ભાઈ જીવ તું મોક્ષમાં જઈશ ને તો એક જીવ નિગોદમાંથી બહાર નીકળશે. હે જીવ, તું તારા માટે નહીં પણ એક નિગોદના જીવને બહાર નીકાળવા તો બહાર નીકળ, અથવા તો સિદ્ધ પરમાત્માનું ઋણ માથા પર છે, એ ઋણને ચૂકવવા માટે તો તું નીકળ. સમજાય છે? ખૂબ કરુણાને પાત્ર નિગોદના જીવો અને સાચું કહું એનાથી વધારે કરુણાને પાત્ર મારા જેવા જીવો. આટલું સમજવા છતાં, જાણવા છતાં અને જે અવોઇડેબલ છે એવા નિગોદના જીવની હિંસાઓ કરીએ છે. શું કરીએ છીએ આપણે? શ્રી રત્નાકર 25ની અંતિમ ગાથામાં બહુ સરસ મજાના શબ્દો મૂક્યા છે. તારાથી ન સમર્થ અન્ય દિનનો ઉદ્ધાર મારો પ્રભુ, મારાથી નહીં અન્ય પાત્ર જગમાં જોતા જડે હે વિભુ. મારા જેવો કોઈ જીવ દેખાશે જ નહીં તમને. એક તો આટલું સરસ શાસન મળ્યું, આટલું અદ્ભુત શ્રુત જ્ઞાન મળ્યું, છતાંય કેમ? કદાચ અહીંયા બેઠેલા ઘણાને થતું હશે કે ના ના આપણા જીવનમાં તો કોઈ અનંતકાય જીવોનું સેવન છે જ નહીં, બરોબર ને? છે? હું કહું છું ને જરા ચેક કરતા રહેજો. આપણે જે બ્રશ કરીએ છીએ ને એ બ્રશ લઈ અને શાંતિથી ચેક કરજો કે એના જે વચ્ચે વચ્ચે દાંતા હોય ને આમ જરાક ખોલીને જોજો, વચ્ચે આમ લીલ ફૂગ દેખાય તમને? તાળાશ દેખાય છે જરાય? જેને લાવીને ચેક કરવું એ કરજો. બ્રશને આગળ પાછળ ફેરવજો, ક્યાંય કોઈ કોર્નરમાં ક્યાંય કાળાશ દેખાય છે અથવા તો કોઈક એવી નિગોદ દેખાય છે? શું છે આ? સો એની આણી ઉપર અસંખ્ય શરીરને એમાં એક એક શરીરમાં અનંતા જીવો તો આટલા જે આપણા બ્રશ પર છે એમાં તો અનંત 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 જીવો. જે ટમ્બલરથી નાહીએ છે ને, જે બકેટથી નાહીએ છે ને, ચેક કરો, બાલ્ટી ઊંધી કરો, દરેક કોર્નર જુઓ, ટમ્બલર ઊંધું કરો, કોર્નર જુઓ. છે? આપણા ગાડીના જે સાઈડ ગ્લાસ છે ને એ સાઈડ ગ્લાસનું આખું જે કોર્નર હોય ને આમ
ત્યાં નીચેનો જે ભાગ હોય ને વરસાદમાં ઘણીવાર અહીંયા પાણી ભરાઈ જાય છે અને ત્યાં પણ લીલ ફૂગ થઈ જાય છે. કરો ચેક. જ્યાં માટીના કુંડા મૂક્યા છે ને ફૂલના બધા જુદા જુદા, એ સ્થાન ચેક કરો. ત્યાં અનંત જીવ છે કે નહીં ચેક કરો. આપણા શૂઝ, આપણા ચંપલ, આપણી જૂની વસ્તુઓ જે એમને એમ પડી છે ચેક કરો. આપણે ત્યાં જ્યાં જ્યાં પાણીનો ભાગ વધારે રહે સતત, ત્યાં આગળ નિગોદના જીવોની ઉત્પત્તિની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. આપણે પાણીની ટાંકીઓ રાખીએ છીએ બરોબર ને, જુઓ અથવા આપણા બિલ્ડિંગોમાં જ્યાં પાણીની ટાંકીઓ છે ત્યાં જુઓ છે કે નહીં. નિગોદના જીવો કેટલા હશે જુદા જુદા જુઓ. કેટલી બધી આવી નાની નાની વસ્તુઓ છે જ્યાં આગળ ઉપર ફૂગ થઈ જાય છે. મીઠાઈઓ છે, બ્રેડ પાઉં છે, બધામાં તરત નિગોદ થઈ જાય છે. આપણને ખબર બી નથી પડતી. સમારેલા શાકભાજી આજે સમાર્યા છે, કાલે વાપરવાના છે. આજે અડધું ફ્રૂટ ખાધું છે, કાલે બીજું ખાવાનું છે. તો એમાં પણ એ જ કલરની નિગોદ થઈ જાય છે. બોલો. આપણે નિગોદ ના જીવોને મારીએ છીએ કે નથી મારતા. અચ્છા, પાલીતાણાથી પેંડા કોણ લાવે છે? પેલા કેસર પેંડા અને માવાના પેંડા આવા બધા આવે છે. શું વાત છે, કોઈ જ નથી લાવતું? બહુ સારું કહેવાય. કાચા માવાના બનેલા, જેમાં પાણીનો ભાગ છે, હજી બીજા દિવસે ચાલે જ કઈ રીતે? અને બી શાવકો ખરીદી કરે છે. મને ક્ષમણ ભગવંતે કીધું કે આ શું ચાલે છે? આ શાવકો કઈ રીતે ખરીદી કરી શકે? વિચારો. બહારના વડી, પાપડ, આ બધી જે વસ્તુઓ છે એ લોકો બધું જ વજન વધારે થાય એના કારણે બરોબર સુકવતા નથી, પાણીનો ભાગ રાખી દે છે અને પૂરેપૂરી શક્યતાઓ છે કે લીલફૂગ વગેરે થઈ અને અનંતા નિગોદના જીવોની ઉત્પત્તિ થઈ જશે. એક રિક્વેસ્ટ છે, બહુ કઈ થાય કે ના થાય ધર્મ, પણ એટલીસ્ટ આ નિગોદના જીવની ઉત્પત્તિ થતા અટકાવી દો. ઘણીવાર આપણે નાસ્તાઓના ડબ્બા ખોલીએ છીએ, મીઠા વગેરેના ડબ્બાઓ ખોલીએ છીએ, ભીના હાથ હોય અને જો એ ભીના હાથ એને અડી જાય ને તો એની અંદર પણ એના નિમિત્તે પૂરેપૂરી શક્યતા છે કે નિગોદના જીવોની ઉત્પત્તિ થાય. બાથરૂમ, ટોયલેટ અથવા પાણી જ્યાંથી નીકળતું હોય એવી દરેક જગ્યાઓ ચેક કરી જુઓ. પાણી જેમાં ભરાય છે એવા માટલાઓ ચેક કરી જુઓ. એ માટલું જ્યાં મૂકે છે ત્યાં ચિકાસ છે કે નહીં ચેક કરી જુઓ. વરસાદમાં ટેરેસ પર નાહવા જઈએ તો એ ટેરેસ આખું ચેક કરી લો કેવું છે.
ચીકણું થઈ ગયું દેટ મીન્સ નિગોદ થઈ ગઈ. કેટલી બધી જગ્યાએ બોટિંગ કરવા જઈએ નીચે કેટલી શેવાળ હોય છે. આ બધા નિગોદના જ જીવો છે. ચાલે કે ના ચાલે? બહારથી લાવેલા અથાણા અને આ બધું જ ચાલે કે ના ચાલે? હોટલમાં જઈએ તો એ અથાણા વગેરે તો આમ સ્પેશિયલી મંગાવીએ. સમજાય છે? કેવી રીતે ચાલે એમ તો કહો. જો જૈન તરીકે વ્યવહારથી જન્મ્યા, હવે નિશ્ચયને એથી જૈન તરીકે મરવું છે? સાધુ બનવાના ભાવમાં એક શ્રાવક તરીકે જીવન પૂરું કરીએ. ધ્યાન રાખજો કે જે સંસ્કારો અહીંયા ઘૂંટાયા હશે ને એ જ પ્રભુમાં નિમિત્ત બનીને બહાર નીકળશે. શાસ્ત્રીય ભાષા પ્રમાણે આવે છે અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ. કોઈ પણ વસ્તુને તમે ઘૂંટ્યા કરો, નિગોદના જીવોને સતત તમે માર્યા કરો એટલે સંસ્કાર નિગોદના જીવોને મારવાનું પડી જ જાય. બરોબર? એટલે પછી બીજા કોઈ બી ભાવમાં જ્યાં પણ જન્મ મળશે મારવાની વૃત્તિ ચાલુ, પતી ગયું. ઘણા લોકો નિગોદના જીવની ઉત્પત્તિ થઈ જાય ને તો પછી એને સૂકવી દે છે. ઘણા લોકો તડકામાં મૂકી દે છે, ઘણા લોકો સાફ કરી દે છે. શાસ્ત્રકાર ભગવાન કે છે એને અડાય બી નહીં. જ્યાં નિગોદના જીવની ઉત્પત્તિ થઈ ગઈ કપડામાં, ચોપડામાં કે કોઈ બી જગ્યાએ એને અડાય બી નહીં. એને એની જાતે જ્યારે સુકાઈ જાય ત્યારે જ એને અડવાનું. ના પાડે છે કે બને ત્યાં સુધી ચોમાસામાં મીઠાઈઓ વગેરે તો બહારની લાવવાની જ નહીં. એમને મેં નથી લાવવાની. બહારના બુંદીના લાડવા અને ઘણા બધા લાડવાઓમાં આ બધા જીવોની ઉત્પત્તિની શક્યતા છે. એક શમણી ભગવંત ગોચરી લઈને પાછા ફર્યા. એમના ગુરુએ કીધું કે કેમ આજે ઓછી ગોચરી આવી છે? ખાલી જાણવા માટે પૂછ્યું કે મીઠી ગોચરી આજે ઓછી કેમ છે? એટલે શમણી ભગવંતે કીધું કે સાહેબ જૈનોના ઘર તો ઘણા હતા પણ જૈનોના ઘર સુધી પહોંચાય એવા યોગ્ય રસ્તાઓ નહોતા. એટલે દરેકના ઘર સુધી પહોંચવા માટે અનંતા લીલ ફૂગ ઉપર ચાલવું પડે પછી જવાનું. બોલો એ શમણી ભગવંતે ગોચરીની જરૂર હતી. જૈનોના ઘર હતા, વોરાવા યોગ્ય લોકો હતા, વોરવા યોગ્ય વ્યક્તિ પણ છે, છતાં એમણે ના વોર્યું, ના ગયા. કેમ? જીવોને બચાવવા માટે. આપણા બધા મહાપુરુષોને યાદ તો કરો, પૂર્વજોને યાદ તો કરો. એક ટીપું પડે ને કેટલાય જીવો મરી જાય તો આખો કડવી તુંબડીનું શાક જો નીચે ઢોળાઈ જશે તો બીજા કેટલાય જીવોનું મૃત્યુ થશે. આ વિચારીને પોતે આખે આખું એ શાક વાપરી ગયા. સમજાય છે?
આપણે કોની પરંપરામાં છીએ ખાલી એટલું તો વિચારો. કોની પરંપરા મળી છે? એવું નથી કે નથી સમજાતું, ઘણી બધી વસ્તુઓમાં સ્પષ્ટ દેખાય છે. હા, કલર તે જ હોય છે, સેમ જ કલર હોય છે એટલે આપણને ખ્યાલ નથી આવતો. સમજો વ્હાઈટ કલરની મીઠાઈ હોય તો વ્હાઈટ કલરનું થઈ જાય, એટલે દરેક કલરની નિગોદ થતી હોય છે. એટલે ઘણીવાર આપણને એમ લાગે કે આ નિગોદ નથી, પણ ના, સ્પષ્ટ નિગોદ જ છે. શું કરશો બોલો? વાતાવરણ મેં બદલી શકવાના નથી. જ્યાં ભેજ છે એ તો છે જ. વાસી કોઈ પણ ખોરાક, આ બધું મીઠાઈઓ, આ બધાને તો બંધ કરી શકાય છે ને. ઘણી વાર છે ને આપણે આમ કોફી પીએ છે અને એ વિચારીને કોફી પીવામાં શું વાંધો છે? કઈ વાંધો છે કોફી પીવામાં? નહીં ને? જુઓ, અમુક કોફી પાવડરની અંદર ચિકોરી કરીને એક વસ્તુ આવે છે જે અનંતકાય છે. શું નામ છે? ચિકોરી. ગૂગલ પર સર્ચ કરજો, મળી જશે. લગભગ 70 થી 80% કોફી પાવડરની અંદર એ લોકો ચિકોરીનો પાવડર મિક્સ કરે છે. આપણને એવું લાગે કે આપણે તો ખાલી કોફી પીએ છે, પરંતુ અનંતકાય જીવોની હિંસા. સમજાયું? એટલે જ્યારે બી કોફી પીવાનું થાય ને, ઇન્ગ્રીડિયન્ટ ચેક કરી લેવાના. ઘણીવાર અમુક ચોકલેટ આવતી હોય છે, એ ચોકલેટની અંદર પણ આ ચિકોરીનો પાવડર આવે છે. સમજાય છે? કેટલી જગ્યાએ બચશું વિચારો. ઘણીવાર આપણે કેસર વગેરે જે ઘસીએ છે ને, એ કેસર ઘસવાના ઓટલા ઉપર પણ નિગોદના જીવોની ઉત્પત્તિ થઈ જાય છે, ખબર નથી પડતી. જે પરમાત્માને ઇષ્ટ પ્રકારે પૂજા કરીએ છીએ, ઘણીવાર જો એની શુદ્ધિ, સ્વચ્છતા વગેરે બરોબર ના હોય તો ત્યાં પણ નિગોદના જીવની ઉત્પત્તિ થઈ જાય છે. થોડું હજી આગળ વધીને કહું તો એક જગ્યાએ તો એવું લખેલું છે કે આપણે જે શંખ વાપરીએ છીએ ને, શણગારમાં, શોભામાં કે ક્યાંય બી, બને ત્યાં સુધી એનો વપરાશ ટાળવાનો. કારણ કે શંખ દરિયામાં હોય છે, બરોબર? અને તમે વિચાર કરો કે સતત પાણીમાં રહેવાથી એની અંદર ઢગલો નિગોદના જીવની ઉત્પત્તિ થઈ ગયો છે. શંખ જ્યારે પાણીમાંથી કઢાય છે ને, ત્યારે એ સફેદ નથી દેખાતો, એ લીલો હોય છે અથવા તો બીજો કોઈ કલરનો હોય છે. અને એમ લખે છે કે અમુક પ્રકારનું એસિડ નાખે છે. શું? અમુક પ્રકારનું એસિડ નાખીને એની અંદરથી આ લીલ નિગોદ બહાર કાઢે છે. તેજાબી, વિચારો, તેજાબી એસિડ, આપણા ઉપર એસિડ પડે શું હાલત થાય? સહન થઈ શકે? આપણે બધા જ આમ કેટલું રડીએ છે કે મને માથું દુખે છે, મને આમ થાય છે, વેદની કર્મની પૂજા ભણાવો ને આ કરો, જરા કઈ થાય આમ જીવદયામાં પૈસા વાપરીએ છે. સુકૃત કરો છો, સારું છે, પણ એની પહેલા એ તો જુઓ કે આવી કોઈ હિંસા નથી થતી ને.
જીવદયા પાળશું તો આપણા જીવ સારા રહેશે ને. જીવદયા જ નહીં પાડે તો કેવી રીતે આપણો જીવ બી સારો રહેશે? મને એમ તો સમજાવો. હમણાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે ફણગાવેલા કઠોળ ખાવાનો ભરપૂર પ્રમાણમાં ચાલે છે. હવે કોઈ કે મગજમાં બરોબર સેટ કરી દીધું હશે તો હવે જ ખાય છે લોકો. ઘણા લોકો ગાજર ખાય છે, ગાજરનો જ્યુસ પીએ છે, ગાજર અને બીટનો જ્યુસ પીએ છે. તમને ને મને જેટલી સમજણ નથી પડતી ને એના કરતા વધારે કેવડીને ખબર હતી કે આપણા માટે ઔષધ માટે જરૂરી શું છે. કદાચ આપણા મનમાં પ્રશ્નો થાય કે સૂંઠ જે વાપરીએ છે એ તો આમ જોવા જઈએ તો આદુ જ છે ને એક પ્રકારનું. હળદર જે છે એ બી લીલી હળદર તો આપણે ત્યાં ખાવાની ના પાડે છે. એટલે એ લીલી હળદર ના પાડે છે, લીલું આદુ ના પાડે છે, ને એ જ બધી વસ્તુ ડ્રાય ફોર્મમાં તો આપણે વાપરીએ છીએ, રાઈટ? તો પછી એક કામ કરીએ, આલુ કાંદા વગેરેને આપણે ડ્રાય કરીને ખાઈ લઈએ, ચાલે? જો ભાઈ એ બધી વસ્તુઓ છે ને શોખ માટે વપરાય છે, અને આ સૂંઠ વગેરે જે છે ને એ શોખ માટે નથી, ઔષધિ માટે છે. સમજાય છે? હજી કદાચ આપણા મનમાં સંતોષ ન થાય તો હું તમને બહુ સ્પષ્ટ પૂછું છું કે આપણે અગર કદાચ ખાવાની છૂટ મળે તો આખો દિવસ સૂંઠ ખાશું? સૂંઠ વધારે ખાશું કે બટાકા વધારે ખાશું? બટાકાનું શાક બને, સૂંઠનું શાક બને? સમજો છો શું કહું છું? સૂંઠ દવા છે, ઔષધ છે. અને પેલું તો બધામાં પકવ્યા પછી કે તળ્યા પછી તો એમાં જીવ નથી ને. અરે ભાઈ વાત સાચી, એમાં જીવ નથી, પણ એ જીવ તો મર્યા ને, અને એમાં હું નિમિત્ત બન્યો ને. 3 વસ્તુની છૂટ આપેલી છે: લીલો કચુરો, લીલી હળદર અને લીલી આદુ જે છે એ ત્રણેય જ્યારે ડ્રાય ફોર્મમાં હોય ત્યારે ઔષધ તરીકે વાપરવાની છૂટ છે. આ ત્રણેય જ્યારે અગેન ડ્રાય ફોર્મમાં હોય, એ બી આપણે ટ્રાય કરવાની નથી, ખાસ ધ્યાન રાખજો. એ લાવીને આપણે ઔષધ તરીકે વપરાય છે. તમે જુઓ, કોઈને પણ શરદી ખાંસી થાય તો હળદર આપીએ છીએ. કઈ પણ આવી નાની નાની જગ્યાએ હળદરનો વપરાશ થાય છે, ઔષધ છે. એટલે જેના પણ મનમાં હોય ને કે ગાજર, બીટ આ બધું ઔષધ તરીકે છે, તો આ બધા ડોક્ટર કરતા આપણા પરમાત્મા સૌથી મોટા ડોક્ટર હતા એમ માની લેજો. સમજાયું? કચુરો નામની એક ઔષધિ આવતી, અત્યારના કાળમાં પ્રસિદ્ધ નથી, અને કદાચ હશે તો મને વિશેષ ખ્યાલ નથી, પણ અત્યારે આ બે ફેમસ છે, હળદર અને આદુ, એટલે કે સૂંઠ પાવડર. સો આ એક પ્રયાસ આપણો હોવો જોઈએ કે બસ આપણા થકી કોઈ એવી વિરાધના ન થાય, અને ખાસ વધુમાં વધુ ચોખ્ખાઈ, અને એમાં પણ જે બ્રશ વગેરે છે જ્યારે કરીએ તરત એને સૂકવી દો. સમજાય છે? કપડા ધોવાના બ્રશ હોય ને એને પણ સૂકવી દો. પ્લાસ્ટિકના ઝાડુ હોય, વાઇપર્સ હોય એને પણ સૂકવી દો. કારણ કે આ બધું જ પાણીનો ભાગ રહેશે એટલે અનંત નિવોધ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થઈ જશે. શક્યતા ઘણી બધી છે, ઘણી જગ્યાએ છે. એટલે ક્યાં શું કઈ રીતે કરવું એ આપણે ધ્યાન રાખવાનું. બીજી એક ખાસ વસ્તુ કે આ જે નિગોદના જીવો છે ને, જે અવ્યવહાર રાશિમાં છે,
જેની અંદર 3 પ્રકારના જીવો છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના. એક ભવ્ય જીવો, બીજા નંબરમાં જાતિ ભવ્ય જીવો. પહેલું ખાલી ભવ્ય હું બોલ્યો, બીજું જાતિ ભવ્ય બોલ્યો, અને ત્રીજા નંબરમાં અભવ્ય અથવા અભવી જીવો. આ ત્રણેય જીવો નિરોધમાં છે, પરંતુ આ ત્રણમાંથી 2 જ જીવ એવા છે જે આ નિરોધમાંથી બહાર નીકળી શકે એમ છે. જાતિ ભવ્ય જે જીવ કીધું ને બીજા નંબરમાં, એ જાતિ ભવ્ય જીવ ક્યારે પણ કોઈ કાળે પણ અનંત કાળે પણ આ જન્મ મરણની દુઃખની પરંપરામાંથી ક્યારેય પણ બહાર નીકળશે નહીં. પૂર્વે કીધું, અત્યારે બી કહું છું, જન્મ મરણ જ સૌથી મોટું દુઃખ છે. એટલે જો દરેક પૂજાની અંતમાં આપણે શું બોલીએ છીએ? જન્મ જરા મૃત્યુ નિવારણાય. કારણ કે એ જ મોટું દુઃખ છે. પણ ખરેખર સૌથી વધારે કરુણાને પાત્ર અગર કોઈ જીવ હોય તો આ જાતિ ભવ્ય જીવો છે, જે કોઈ કાળે નિગોદમાંથી અનંતા ભવોના જન્મ મરણમાંથી ક્યારે છુટકારો નહીં પામે. આ જીવોને માત્ર ને માત્ર તીર્થંકરોના કલ્યાણક સમયે આંશિક શાતા મળે છે. એ બી શાતા કેવી? દુઃખ નથી પડતું એ જ શાતા. સમજાયું? એટલે સરળ ભાષામાં કહું તો આ વિશ્વનો અનંત જીવોમાં સૌથી વધારે દુઃખીમાં દુઃખી જીવ અનંત કાળથી વર્તમાન કાળમાં પણ અને ભવિષ્યમાં અનંત કાળમાં પણ અગર કોઈ દુઃખી છે કે રહેશે તો એ છે જાતિ ભવ્ય જીવ. થોડું હજી વિશે સમજાવું તો ભવ્ય શબ્દ એના માટે આપવામાં આવ્યો છે કે એ જીવની અંદર મોક્ષમાં જવાની યોગ્યતા છે, પરંતુ સ્વભાવથી જ એ જીવ ક્યારે નિરોધમાંથી બહાર જ નહીં નીકળે. બહાર નીકળે તો નિમિત્ત મળે ને મોક્ષમાં જાય ને. સમજાયું? ગામડામાં રહેતો છોકરો બુદ્ધિશાળી છે, પણ એ ગામડામાંથી બહાર નીકળે, એક્ઝામ આપે તો મોટી જગ્યાએ પાસ થાય. બહાર જ નથી નીકળવાનો. એટલે એક જીવ એવા છે જે સર્વથી વધારે દુઃખને પામેલે છે, એ છે જાતિ ભવ્ય જીવો. બીજા નંબરમાં અભવી જીવ, જે સમય નિરોધમાંથી બહાર તો નીકળે છે, બધું જ પામે છે, ક્યારેક પ્રભુનું શાસન પણ પામે છે. અરે એ એટલા સુધી લખેલું છે કે 9.5 પૂર્વ સુધીના અભ્યાસ પણ કરે છે. હજી આગળ વધીને કહું તો તીર્થંકર થકી જેટલા મોક્ષમાં નથી જતા ને, એના કરતા પણ વધારે અભવીના જીવોથી કેટલાય આત્માઓ કેવળી અને સિદ્ધિ ગતિને પામે છે. છતાં આ અભવીનો જીવ, જેને સંસાર જ ગમે છે, સુખ સમૃદ્ધિ જ ગમે છે, જે કોઈ પણ ધર્મ ક્રિયા પાછળ માત્ર સંસારના સુખ સિવાય બીજી કોઈ કલ્પના કરતો નથી. પરમાત્માના સમોસણમાં બેસે, પરમાત્માની સામે જુએ, પરમાત્માની વાતો સાંભળે, આટલું બધું વૈરાગ્યથી ભરેલું બધું જ છે, છતાં એને પરમાત્માને જોઈને પરમાત્માના સમોસણની વૃત્તિ ભોગવવાનું મન થાય. શાસ્ત્રમાં એક જીવનું નામ આપ્યું છે ભવાભિનંદી. ભવ એટલે સંસાર. જેને સંસાર ખૂબ ગમે, એ તો જો કે ભવી માટે બી
શરૂઆતમાં હોઈ શકે, જ્યારે જ્યારે સંસાર ગમે તે, પણ આ જે અભવી જીવો છે એ નિગોદમાંથી બહાર તો નીકળે છે, પરંતુ મોક્ષની રુચિ ક્યારે કોઈ કાળે થતી નથી. મોક્ષ નામની વસ્તુ ગમતી જ નથી, શ્રદ્ધા જ નથી. એટલે એ જીવ સંસારમાં ને સંસારમાં ફર્યા જ કરશે, ફર્યા જ કરશે. એટલે આ જગતમાં બીજા કરુણાને પાત્ર અગર કોઈ જીવ હોય તો કોણ છે? અભવી જીવ. કે આટલું બધું પામીને માખીના પાંખથી પણ ઊંચું ચારિત્ર જે પાળે છે, છતાંય મોક્ષની ઈચ્છા જ નથી. ખાલી સંસાર ને સંસારના સુખો એટલા માટે ખાલી ફર્યા કરે છે. આપણી સામે એક વ્યક્તિ ખાલી ગોળ 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 ફરતો હોય, પણ કોઈ જગ્યાએ પહોંચી જ ના શકતો હોય, તો આપણને કેવું લાગે કે બિચારો ખાલી ગોળ ગોળ ફરી છે, એને એડ્રેસ નથી મળતું, એને આમ છે આમ છે, શું છે? આપણને દયા આવે ને, એવી દયા આ અભવી જીવ પર લાવજો. અને ત્રીજા નંબરમાં આ બેવ કરતા એક દ્રષ્ટિએ આ બેવ કરતા ઉત્કૃષ્ટ પુણ્યના સ્વામી, સ્વાભાવિકપણે જેને ભવ્યપણું મળ્યું છે આપણા જેવા. સ્વાભાવિક શબ્દ એના માટે વાપરું છું કારણ કે ભવી કે અભવી થવા માટે કોઈ કર્મ લાગતું નથી કે આ કર્મના કારણે ભવી બન્યો ને આ કર્મના કારણે અભવી બન્યો. કોઈ કર્મ ભવી અભવી નથી બનાવતું, આ સ્વાભાવિક જ છે, નેચરલી જ છે આ પ્રોસેસ. ભવી ક્યારે અભવી થશે નહીં, અભવી ક્યારે ભવી થશે નહીં, જાતિ ભવ્ય ક્યારે ભવ્ય કે અભવી થશે નહીં. એટલે એનો મતલબ એ છે કે જે અનંતા નિગોદમાં અભવ્ય જાતિ ભવ્ય જીવો પડ્યા છે એ તો ક્યારે બહાર નીકળવાના છે નહીં. અને આપણા જેવા આટલા બહાર નીકળી ગયા છે તો એ બોલો આગળ વધવાની ભાવના છે? રોજ મોહને ઘટાડવાના પ્રયાસ કરીએ છીએ, વજન ઘટાડવાના તો ખૂબ પ્રયાસો કર્યા. મોહને ઘટાડવાના પ્રયાસ કરો છો? આપણી સામે રોજ સમણી ભગવંતના ઉપકરણો છે. કદાચ તમે જ્યાં પણ છો અને ત્યાં આગળ છેલ્લો શ્વાસ હોય તો તમારા પરિવારને તમે કહીને રાખ્યું છે ને કે મારા છેલ્લા શ્વાસે મને આ સાધુ કે સાધ્વીના કપડાં પહેરાવજો, મને છેલ્લી ક્ષણોમાં આ દીક્ષા આપજો. કીધેલું છે ને? ના કીધું હોય તો કહી દેજો. સંયમના ઉપકરણ ના હોય તો લાવી દેજો. તો મને એડ્રેસ આપજો, એ સાથે બધાના ઘરમાં પહોંચાડી દઈશ. પરંતુ પરમાત્માને કહેવાનું કે પરમાત્મા ભલે અત્યારે સત્વ નથી તારા વેશને લેવાનું, પણ જિંદગીના છેલ્લા શ્વાસે તારા વેશને લઈને જ જવું છે. કોની ઈચ્છા છે? છેલ્લા શ્વાસે તો લઈએ કે ના લઈએ, હું તો એની પહેલા લેવાની વાત કરું છું. કેમ હજી કન્વિન્સ નથી થતું મન? છેલ્લા શ્વાસે તો દીકરાની દીકરીની ચિંતા છોડશો કે નહીં? મોટા મોટા દેવો અઢળક સુખ સમૃદ્ધિ ભોગવતા ભોગવતા જ્યારે અસંખ્ય વર્ષો પૂરા થઈ જાય છે, પલ્યોપમના પલ્યોપમો પૂરા થઈ જાય છે, જ્યારે છેલ્લા 6 મહિના બાકી હોય, શરીરના તેજ ઘટે ને બધું ઘટે, ત્યારે જે માથા પછાડે છે, આટલું બધું છોડીને જવાનું? સમજો,
નિગોદમાંથી બહાર નીકાળ્યા છે આ પરમાત્માએ, સિદ્ધ પરમાત્માએ. એમના ઉપકારને રોજ યાદ કરો. આ નિગોદના એક એક જીવને કરુણા ભાવથી જુઓ. અહીંયા 9મા અને 10મા નંબરની ગાથામાં સરસ મજાની સિમ્પલમાં આખી વાત કરી છે. કંદા અંકુર કિસલય પંગા શિવાલ ભૂમિ ફોડાય અલયથી કચેર મુક્ત વથુલાથી કપલ્લંકા ઉમલ ફલમ છે સભમ ગુરુ સિરાયમ સિનાય પત્તાયમ થોરી કુમારી પુરી કલોય પમવાઈ નરુવા. દરેકમાં નિગોદ બતાયા છે, અલગ અલગ જીવો બતાયા છે, અનંતકાય બતાયા છે. કોઈ પણ વસ્તુ કંદ જમીન કંદી કરે, જે વાત થઈ ચૂકી છે આપણે. અંકુર એટલે બધા સ્પ્રાઉટેડ, બધા ઉગતા, બધા જ કિસલય નવી કોઈ પણ ઉગવા વાળી સૌથી શરૂઆતમાં જે છે વનસ્પતિ, તે શરૂઆતમાં દરેક વસ્તુ અનંતકાય જ હોય. આપણે વાત થઈ હતી દરેક વનસ્પતિના જીવો. પણ એટલે 5 કલરની ફૂગ, શિવાલ, મશરૂમ, લીલી હળદર વગેરે, આદુ, ગાજર, નટગ્રાસ એટલે મોથો કરીને છે. પછી થેક, ઘણા લોકો આ પણ ખાતા હોય છે. બથુલા એટલે બથુઆ નામની ભાજી આવે છે. અહીંયા જે છે ને બહુ લિમિટેડ જ બતાવશે, પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ક્યાંય એવી ભૂલ નથી કરતા ને. પાલક, આ તો હાઈએસ્ટ વપરાય છે. અત્યારે તમે બારે ક્યાંય બી જશો ને તો બારે જે લોકો આપણને ખવડાવે છે ગ્રીન ચટણી, એ ગ્રીન ચટણીમાં કોથમી કેટલી હશે મને નથી ખબર, પણ લગભગ પાલક હોવાની પૂરેપૂરી શક્યતા છે. હોય પાલક? હાથ જોડી લેજો. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પાલક નહીં ખાવું. પેલાને દવામાં કાગડાનું માંસ આપતા હતા તો એ ના પાડી દીધી. સમજાયું? નહીં એટલે નહીં. ઘણા લોકો એલોવેરા વાપરતા હોય છે, એલોવેરાના સાબુ વાપરતા હોય છે, એલોવેરાની ઘણી બધી પ્રોડક્ટ્સ આવતી હોય છે એ વાપરતા હોય છે. આ બધા આનંદકાય છે. હજી લીમડાના મોર આનંદકાય છે. મૂળાના 5 અંગ અભક્ષ્ય છે. ખાસ ધ્યાન રાખજો. ઘણા લોકો એ પણ વાપરતા હોય છે, પણ એ બી ખાસ કહી દઉં છું કે મૂળાના 5 અંગ આપણે ત્યાં અભક્ષ્ય બતાડ્યા છે. આપણે કેટલા લકી છીએ કે ન અવ્યવહાર રાશિની નિગોદમાં છીએ. અવ્યવહાર રાશિ એટલે એક આત્મા મોક્ષમાં જાય ને એક બહાર નીકળે એવી સિસ્ટમ જે છે ત્યાં. વ્યવહાર રાશિ એટલે ફરીથી તમે નિગોદમાં જઈ શકો ખરી, પણ પાછું તમે બહાર નીકળવા માટે કોઈ શરત નથી કે કોઈ મોક્ષમાં જાય તો તમે બહાર નીકળો. તમે એમને નીકળી શકો છો કર્મ પૂરા થાય તો. એ હજી એક વાર સારી. અનંત જીવોની ઉત્પત્તિના બધા સ્થાન છે. એક જ પ્રયાસ, હવે અનંતકાય મોઢામાં જવું જોઈએ નહીં. એક જાડી ભાષામાં કહું, આપણી બુદ્ધિમાં સમજાય એટલું, હું આખી જિંદગી, હું આખું જૈન કોમ્યુનિટી આખી જિંદગી જેટલા વેજીટેબલ્સ અને ફ્રૂટ ખાશે ને જેટલા જીવ મળશે ને એના કરતા એક સોયની આણી ઉપર એક નાનકડો ટુકડો અગર કોઈ ખાઈ લેશે ને તો એમાં મળશે. હવે ખાવું છે? મને શવિકાબેન કે પ્રૂફ શું છે કે એમાં અનંતા જીવ છે? શવિકાબેન પ્રૂફ છે. ક્યારે બટાકા કાંદામાં બીજ જોયા છે? જરૂરત જ નથી બીજની. ગમે ત્યાં જુઓ અનંત જીવ ભરેલા છે. કોઈ પણ ટુકડો જમીનમાં નાખો, કોઈ પણ ટુકડો ક્યાંયથી બી કાઢી નાખી દો, અનંત જીવોથી ભરેલો છે. એટલે સહજતા જીવની ઉત્પત્તિ થશે.
અને આપણું તો અગર કોઈ બીજ હોય, સમજો લીંબુનું બીજ અગર ટુકડો થઈ ગયો જમીનમાં નાખો નહીં ઉગે. સમજાય છે? બહુ સિમ્પલ છે. પેલામાં અનંતા જીવ છે એટલે કોઈ બી જગ્યાએથી ક્યાંયથી બી નાખો ઉગશે ઉગશે ને ઉગશે. અને આવા અનંત સૂક્ષ્મ નિગોદના જીવો આખા વિશ્વમાં ચારેય બાજુ ભરાયેલા છે. સૂક્ષ્મ નિગોદના જીવની હિંસા પ્રેક્ટિકલી આપણાથી થતી નથી. કોઈ એને બાળી નથી શકતું, કોઈ એને કાપી નથી શકતું, કશું જ નથી થતું. માત્ર મનથી એની હિંસા થઈ શકે. પરંતુ જે આપણને દેખાય છે એ બધી બાદરની ગોદ, જેની હિંસા આપણાથી થાય છે. બસ વધુમાં વધુ આ અનંત જીવો જે અનંત દુઃખમાં રીબાય છે, પીડાય છે, બસ એની પીડાને આપણે ઓછી કરી શકીએ એ જ જીવદયા છે. પર્યુષણ મહાપર્વ આવી રહ્યું છે ને એમાં પહેલું કર્તવ્ય બતાવ્યું છે અમારી પ્રવર્તન. તો ખરેખર જો એ પાળવાની ઈચ્છા હોય તો આજથી જેટલા બને એટલા આ એક એક જીવોને સાચવવાના પ્રયાસ કરજો. થોડા ઘણા સ્વાર્થને, સ્વાદને, આળસને સાઈડમાં મૂકી દેજો. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદે ત્રિવેદમ ઇચ્છામિ દુક્કડમ.